રાજપૂત કલેક્શનના પ્રદેશ અધ્યક્ષ આજે દિગુભા ગોયલ જે દીકરા જે સુસાઇડ કર્યું એમાં આજ સુધી આજે 2-3 દી થયા પણ હજુ સુધી નથી ફરિયાદ લખાણી, નથી પીએસઆઈની બદલી થઈ. તમે સમજી શકો કે પોલીસમાં જે દીકરા હોય એ માનસિક કેટલા મજબૂત હોય. જો એને આટલી માનસિકતા ત્રાસ દેવામાં કેટલો આવ્યો હશે તમે કલ્પના કરો કે વિચારો કે એ પોલીસની જે પણ ભરતી થયા હોય એટલા માનસિક ને પોતે મનોબળથી મજબૂત હોય ત્યારે પોલીસમાં ભરતી થયા હોય. જો એને કેટલો ત્રાસ દેવો ત્યારે એને સુસાઇડ કરવાની જરૂર પડી તો એના માટે એસપી સાહેબને કાનભાઈને આ બધા રજૂઆત કરી છે એની ટીમે. તો તાત્કાલિકમાં એનો નિર્ણય લેવામાં આવે, બદલી કરવામાં આવે અને તાત્કાલિક એફઆઈઆર ફાટવી જોઈએ. અને સરકારને કહેવા માંગીએ કે બીજા ઘણા બધા ગુનાઓ એવા છે કે રાજપૂત સમાજ ઉપર થયા છે કે જેમાં સમજી લો કે ખાલી કોઈક ગુનેગાર જોડે પોલીસવાળા ફર્યા હોય તો એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરનગરમાં અને 2-3 જગ્યાએ એવા કેસ બન્યા છે કે ખાલી ડિસમિસ કરવામાં આવ્યા છે, સસ્પેન્ડ નહીં ડિસમિસ કરવા. તો આ આવડી મોટી ફરિયાદ લખાવે છે. એનો પરિવાર કહે છે કે ભાઈ આટલા ટાઈમથી એમનો ત્રાસ હતો, પીએસઆઈનું માનસિક ટોર્ચર કરતા હતા તો હજુ સુધી એમના ઉપર કેમ ફરિયાદ નથી થઈ. તો વહેલી તકે એના ઉપર એફઆઈઆર થાય અને બદલી થાય. જો નહીં થાય, સસ્પેન્ડ થાય અને નહીં થાય તો આગળના દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.